અંકલેશ્વર શહેર બસ ડેપોમાં એસટી બસ ચાલક સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો. બસ ડેપોને અડીને આવેલા મકાનમાં જઈ ભટકાઈ હતી. અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની ઘટના રોજબરોજ બની રહી છે. આ વચ્ચે સોમવારના રોજ સવારે વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આવેલા પેટ્રોલ પંપ બાજુમાં એક બસ આવી ઊભી રહ્યા બાદ થોડી વારમાં અન્ય એક બસ આવી હતી. જો કે આ બસના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવ્યા બાદ બ્રેક ન લાગતા બસ ડેપોને અડીને આવેલા ભાગ્યોદય સોસાયટીના એક મકાનની પાછળની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી અને દિવાલ તોડી પાડી હતી. જે બાદ બસ થંભી હતી. ગણતરીની માંડ 3 સેકન્ડમાં જ સર્જાયેલા અકસ્માત મકાન અડધી ઉપરની દિવાલ જમીનદોસ કરી નાખી હતી. મકાન માલિક જાકીરભાઈ કુરેશીને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે ડેપો સંચાલકને રજૂઆત કરી હતી. જો કે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આ બાબતે નોંધાઈ નથી. સમગ્ર ઘટનામાં અકસ્માતનો સીસીટીવી પણ સામે આવ્યો હતો, જેમાં બસ પૂરપાટ દિવાલમાં ભટકાઈ હતી. જાકીર કુરેશી, ભાગ્યોદય સોસાયટી અંકલેશ્વર એસટી ડેપોની બાજુમાં સવારે લગભગ 11:30 સુમારમાં 11:30 વાગ્યાના ટાઈમમાં બસે આવીને સીધી ઠોકી જ દીધી. આખી દિવાલ મારી બહુ નુકસાન કરેલું છે, ખાસું એવું નુકસાન કરેલું છે. છતાં બી હવે મેનેજરને બધાને વાત કરી છે, જુઓ હવે શું કહે છે ને તો પછી આગળ હું. તમારી શું માંગ છે? એ મને ખર્ચો આપી દેતા હોય તો ઠીક છે, નહીં ખર્ચો આપે તો પછી હું આગળ આગળ કામ કરીશ. પ્રાઇવેટ બસ હતી કે એસટી બસ? ના, એસટી બસ છે.